વેરાવળમાં દરિયામાં માછીમારી કરી રહેલી બોટ પર હુમલો કરવામાં આવ્યો છે। વણાકબારા બંદરની ફિશિંગ બોટે નાની હોડી પર હુમલો કર્યો। હુમલામાં હોડીને નુકસાન થયું છે તો ખલાસીઓને પણ ઈજાઓ પહોંચી છે। અજાણી બોટે હોડીને જાણી જોઈને નુકસાન પહોંચાડ્યું છે। બોટ ચેકિંગ દરમિયાન ગેરકાયદે માછીમાર સામે કાર્યવાહી કરવામાં આવી છે। નવા બંદર પોલીસે ટોકન વગર માછીમારી કરતી બોટોને ઝડપી પાડી છે। દરિયામાં ફિશિંગ કરવા લેવું પડે છે ઓનલાઈન ટોકન અને બંને બોટનું ઓનલાઈન ટોકન ન લીધેલ હોય તેવું સામે આવ્યું હતું। ફિશિંગ કરવા માટે કોઈ એન્ટ્રી પણ ન કરેલી હોય તેવું સામે આવ્યું હતું। માછીમાર સમાજ અને અન્ય સામાજિક આગેવાનો દ્વારા એવી રજૂઆત હતી કે અહીંયા લાઇન ફિશિંગ, લાઇટ ફિશિંગ અને ગેરકાયદેસર માછીમારીનું વારંવાર બનાવ બને છે અને એમાં અધર સ્ટેટના લોકો એ આવી પ્રકારની પ્રવૃત્તિમાં ઇન્વોલ્વ છે। આ રજૂઆતના આધારે અમે અલગ અલગ ટીમો સોમનાથ મરીન, નવા બંદર મરીન અને એસઓજી અને અન્ય સ્થાનિક પોલીસ સ્ટેશનો એમના દ્વારા સઘન બોટ ચેકિંગ ચાલુ કરેલ અને એ સઘન બોટ ચેકિંગમાં ટોટલ અમે છેલ્લા 1.5 વર્ષમાં 71 કેસ કરેલ છે અને 2025માં અમે 10 કેસ કરેલ છે। આ જે બોટ ચેકિંગ દરમિયાન અમને મોટાભાગે જે વાયોલેશન જોવા મળ્યું છે એ એક તો પરમિટ લીધા વગર ફિશિંગ કરવા જતા હોય, લાઇન ફિશિંગ માટે થઈને અધર સ્ટેટમાંથી આવી અને એક સાથે ઘણી બધી બોટ લાઇન ફિશિંગમાં ઇન્વોલ્વ હોય, લાઇટ ફિશિંગમાં ઇન્વોલ્વ હોય, આ પ્રકારની અમને વાયોલેશન ઓફ ફિશરીઝ એક્ટ જોવા મળ્યું છે અને એની સામે કાયદેસરની કાર્યવાહી કરેલ છે। તો દરિયામાં ફિશિંગ કરવા માટે ઓનલાઈન ટોકન લેવું પડતું હોય છે। જો કે બંને બોટનું ઓનલાઈન ટોકન લીધેલું ન હોવામાં આવતા કાર્યવાહી કરવામાં આવી હતી। ફિશિંગ કરવા માટે કોઈ એન્ટ્રી પણ કરેલી નહોતી, જેના કારણે આ કાર્યવાહી કરવામાં આવી છે। બોટ ચેકિંગ દરમિયાન ગેરકાયદે માછીમાર સામે આ કાર્યવાહી કરાઈ।